કુતિયાણામાં સફાઈ કર્મચારીઓનો 3 માસથી પગાર થયો નથી, જેને લઈ કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. તો બીજી તરફ પાલિકાના અનેક કર્મચારીઓ ઘેર બેઠા પગાર લેતા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. કુતિયાણા નગરપાલિકાના વહીવટદાર શાસનમાં અનેક વખત વિવાદના વંટોળમાં આવી રહી છે. કુતિયાણા શહેરમાં લોકો વહીવટદારના શાસનથી નારાજગી દર્શાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અહીંના ચીફ ઓફિસર શહેરીજનોના પ્રશ્નો હોય તો ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. હાલ સફાઈ કર્મચારીઓના છેલ્લા 3 માસથી પગાર થયો નથી. ઉપરાંત અનેક પડતર માંગણીઓનો પણ ઉકેલ આવ્યો નથી. તેના બાબતે કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ નરેશભાઈ બી સોલંકી છે અને ગુજરાત વાલ્મીકી સંગઠનનો અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે છું. જેથી કરીને આ કુતિયાણા નગરપાલિકાની અંદર આજે 3 મહિનાથી પગાર થયા નથી. તમામ મામલતદારશ્રીને રજૂઆત કરવા જતાં, ચીફ ઓફિસરને રજૂઆત કરવા જતાં કોઈ પણ સરખો જવાબ મળતો ન હોય, જેથી કરી અને અમે અલ્ટિમેટમ આપેલું છે કે જો આ પગાર વહેલી તકે નહીં થાય તો અમે કાયદેસર રીતે ઘણી રીતે માર્ગે આંદોલન કરીશું અને એના સંપૂર્ણ જવાબદાર આ નગરપાલિકા રહેશે. તો બીજી તરફ પણ નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ ઘરે બેઠા પગાર ખાય છે તેવી ચર્ચા પણ શહેરમાં જોવા મળી રહી છે. ત્યારે આવા કર્મચારીઓને રાજકીય પીઠબળ મળી રહ્યું છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.